દીવમાં ગૌ સન્માન અભિયાન અંતર્ગત દીવ કલેક્ટર રાહુલ દેવબુરાને આપવામાં આવ્યું આવેદનપત્ર। કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં ગૌ સન્માન અભિયાન સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટર શ્રી રાહુલ દેવબુરાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। આ આવેદનપત્રમાં ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી તથા પ્રશાસક પ્રફુલ્લ પટેલને સંબોધિત રજૂઆત કરવામાં આવી છે। સમિતિએ ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે દેશભરમાં ગૌવંશના સંરક્ષણ અને સંવર્ધન માટે અસરકારક પગલાં ભરવાની અપીલ કરી છે। સાથે જ ભારત સરકાર દ્વારા દરેક ગામમાં ગાયની સંભાળ અને રક્ષણ માટે યોગ્ય વ્યવસ્થા ઊભી કરવાની પણ માંગ કરવામાં આવી છે। આ પ્રસંગે ગાયત્રી પરિવાર, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, દુર્ગા વાહિની, જાયન્ટ્સ ગ્રુપ, વૈદિક ચેરિટેબલ ટ્રસ્ટ, સાધુ સંતો, આગેવાનો, મહાનુભાવો, વિવિધ સેવાભાવી સંસ્થાઓ, ટ્રસ્ટના પ્રતિનિધિઓ તથા ગૌ ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સમિતિ દ્વારા દીવ કલેક્ટર રાહુલ દેવબુરાને આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું હતું। જિલ્લા કલેક્ટર શ્રી રાહુલ દેવબુરાએ આવેદનપત્ર સંબંધિત સત્તાધિકારીઓ સુધી પહોંચાડવાની ખાતરી આપી હતી। અંતે ગૌ સન્માન અભિયાન સમિતિએ ઉપસ્થિત તમામ મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતો અને જય ગૌ માતા તથા વંદે માતરમના જય ઘોષ સાથે કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો। में से मतलब मेन वो कौन है? जय श्री कृष्ण। હું શાસ્ત્રી વિક્રમ પંડ્યા દીવથી। આજે અમે સૌ એક પરિવાર જૂથ બની અને સમાહર્તા લઈ એની અંદર પધાર્યા છે। ગાયોનું એક રક્ષણ થાય, ગાયો માટે કંઈક કરી શકાય એવા ભાવ સાથે ગાવો મમાગ્રત સંતો ગાવો મેં સંતુ પૃષ્ઠત ગાવો મેં હૃદય સંતુ ગવા મધ્યે વસામ્યહમ એવા ભાવ સાથે કે ગાયની દરેક ક્ષેત્રમાં રક્ષા થાય અને ગાયનું સંવર્ધન થાય, ગાયની રક્ષા થાય। ગાય વિષય ઉપર સરકાર ગાયનું એનું રક્ષણ કરે અને ગાયની જ્યાં જ્યાં ગૌશાળાઓ છે એ દરેક જગ્યાએ કંઈક સહાય આપે એવા ભાવ સાથે અને એક એવું અભિયાન છે આ ગાય માટેનું। ગાવો વિશ્વસ્ય માતર, ગાય છે એ ખાલી એક હિન્દુ ધર્મ માટે વાત નહીં, પણ વિશ્વસ્ય માતર, ગાયને એક એવો દરજ્જો મળે કે આખા ભારત વર્ષના લોકો એને મા સમાન માને છે, એક માનો દરજ્જો એને આપે છે। ગાયની રક્ષા થાય, જ્યાં જ્યાં હજી પણ ગાયો કદાચ કપાતી હોય તો એ બધું બંધ થાય અને માત્ર ગાયોનું રક્ષણ થાય, ગાયનું દરેક જગ્યાએ પાલન પોષણ થાય એવા ભાવ સાથે એક અભિયાન માત્ર દીવની અંદર નહીં, અનેક જગ્યાએ આજે આવેદનો અલગ અલગ જગ્યાએ આપવામાં આવ્યા છે। આજે દીવ ક્ષેત્રની અંદર ગાયત્રી પરિવાર સાથે અલગ અલગ સમાજના અગ્રણીઓ સાથે ગૌરક્ષક દળ, VHP, બજરંગ દળ, આ બધા જ એકત્ર થઈ અને આજે અહીંયાના કલેક્ટર શ્રી રાહુલ દેવબુરા એમને આવેદન આપ્યું છે અને એક આશા છે આવેદન આપતા સાથે અમારા સ્વામીજીએ કહ્યું એ પ્રમાણે અમારું એક આવેદન અમારો ભાવ છે અને એ ભાવ છેક દિલ્હી સુધી પહોંચે, ગવર્મેન્ટના છેલ્લા છેડા સુધી પહોંચે અને ગવર્મેન્ટ એ ઉપર એક્શન લે અને ગાયને વિશ્વસ્ય માતર એવો એક દરજ્જો આપે, ગાયનું માનો દરજ્જો આપે, ગાય જ્યાં જે કપાય છે બધું બંધ થાય અને ગાયની રક્ષા થાય એવા ભાવ સાથે અમે આવેદન આપેલું છે અને આ અભિયાન છે। સૌને જય શ્રી કૃષ્ણ અને ગાયની રક્ષા કરજો, ગાયનું પાલન પોષણ કરજો અને ઘરે ઘરે ગાયનું ફરી પાછું પાલન થાય એવા ભાવ સાથે સૌને જય શ્રી કૃષ્ણ, વંદન। ગાય માતાની જય હો, વંદે માતરમ। આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ સાથે આભાર। ગૌ માતા કી જય।